પહેલા આપણે અંતર્ગોળ અરીસાની આકૃતિ શરૂઆત કરવી તો હીટ વાળી આકૃતિ બનાવીએ, ચમચી વાળી આકૃતિ. દેખાય છે? હાલે પહેલા અંતર્ગોળ અરીસો દોરી નાખું. વચ્ચે એક મુખ્ય અક્ષ પસાર કરી દઈએ. જો આ સંયુક્ત આકૃતિ છે ભાઈ, આ આકૃતિ તમને પાકી હોય ને તો આના ઉપર જે 6 આકૃતિ પરફેક્ટ રીતે તમે બનાવી શકો. હા, હવે શું કરવાનું? હું થોડીક આ મોટી આકૃતિ બનાવવાની નથી, હાલ છે. 6 સેન્ટીમીટરનો ગાળો લેવાનો, અહીં દોરવાનું છે F અને અહીં દોરવાનું છે C. હંમેશા યાદ રાખજો, P થી 3 સેન્ટીમીટર F લેવો અને નાથી 3 સેન્ટીમીટર C લેવો. ડબલ જ ગાળો હોય. આ અરીસામાં એમ આપણે રાખવાનું, લેન્સમાં 2.5 સેન્ટીમીટર પર નાખવાનું. આ વસ્તુને આપણે 6 આકૃતિ દોરવાની છે. તો ક્યાં ક્યાં વસ્તુને રાખશું? તો ભાઈ જો સાંભળજો, પહેલી વસ્તુ આપણે રાખશું અનંત અંતરે. અનંત અંતરે એટલે શું? તો કે બાર લો ક્યાંય કોઈ દૂરથી પ્રકાશના કિરણો આવે છે, મને ખબર નથી, લાલ હાઈ સમજાવવું ન જોઈએ ભાઈ. આ આપણે પહેલી આકૃતિ બનાવશું. એક ક્યાં બનાવશું? તો કે અનંત અંતરે. અનંત અંતરે બનાવશું. પછી બીજી આકૃતિ ક્યાં બનાવશું? તો કે બીજી, આ તમને પહેલા વસ્તુને બતાવી દો ક્યાં ક્યાં આપણે આકૃતિ બનાવશું. બીજી આકૃતિ આપણે બનાવશું C થી દૂર. ત્રીજી આકૃતિ બનાવશું આપણે C પર. ચોથી આકૃતિ ક્યાં બનાવશું? તો ભાઈ ચોથી આકૃતિ બનાવશું C અને F ની વચ્ચે. પાંચમી આકૃતિ આપણે ક્યાં બનાવશું? પાંચમી આકૃતિ બનાવશું F પર. અને છઠ્ઠી જે આકૃતિ બનાવશું, જે બધા કરતા અલગ હશે, આ છઠ્ઠી આકૃતિ આપણે ક્યાં બનાવશું? તો કે F અને P ની વચ્ચે. હાલ હોવાના ચિત્ર ક્યાં ક્યાં મળશે? લાલ અને ડેશથી દર્શાવો. અનંત અંતરવાળી જે પ્રતિબિંબ છે એનું ચિત્ર મળશે અહીંયા F પર. અહીંયા હું દર્શાવું બિંદુવત 1 ડેશ. આગળ આકૃતિમાં જોઈજો. હવે જે બીજી આકૃતિ છે એનું ચિત્ર C અને F ની વચ્ચેના ગાળામાં ગમે ના, મતલબ હું અહીંયા દોરું છું. હાલ અહીંયા મળશે અને જોઈજો ખાસ વસ્તુ કરતા નાનું મળશે. ત્રીજું વસ્તુ તમે C ઉપર રાખી છે તેનું ચિત્ર પરફેક્ટ C ની નીચે, અને જેવડી વસ્તુ છે એવડું જ. વસ્તુ 2 લીટીની છે તો ચિત્ર પર 2 લીટીનું 3 ડેશ. ત્રીજી આકૃતિનું પ્રતિબિંબ. ચોથી આકૃતિ આ વસ્તુને C અને F ની વચ્ચે રાખશો તો ચિત્ર મળશે C થી દૂર અને વસ્તુ કરતા મોટું મળશે. માન લો આ C થી દૂર થયું અને આ 3 લીટીનું થયું વસ્તુ કરતા મોટું, આ 4 ડેશ. જ્યારે તમે F ઉપર જાઓ તો વસ્તુ વહી જાય અનંત અંતરે, એનું પ્રતિબિંબ. આ મળશે તમને 5 ડેશ. ક્યાં મળશે? તો કે અનંત અંતરે. જો અનંત અંતરે આવે F ઉપર મળે, F ઉપર રાખો અનંત અંતરે મળે. અને જે છઠ્ઠી આકૃતિ છે એ મળશે તમને અરીસાના પાછળની બાજુએ અને વસ્તુ કરતા મોટી, 6 ડેશ. આ પેલા સ્થાન પાકા કરી લેવા, વસ્તુને ક્યાં ક્યાં રાખવાની છે અને ચિત્ર ક્યાં ક્યાં મળે. વસ્તુ ધીમે ધીમે ચિત્ર મોટા થતા જાય. આ કરશો એટલે આગળ 6 આકૃતિ તમને આવડી જાય. હાલો ચમચી વાળી આકૃતિ છે સંયુક્ત આકૃતિ હીટ.